મન હોય તો માળવે ચડાય. ગીર સોમનાથના ઉનાના ભાડાસી ગામના વિકલાંગ યુવાનની વ્હીલચેર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં ખુશીનો માહોલ છવાયો. વર્ષ 2014માં થયેલ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો, પણ ક્રિકેટ રમવા પ્રત્યેનું જુનૂન ઓછું ના થયું. અથાગ પરિશ્રમ કરી વિકલાંગ ભારતીય ટીમમાં પસંદગી થઈ. કહેવાય છે ને, જુનૂન માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. આજે આપણે એવા જ એક આહિર સમાજના યુવાનની વાત કરવી છે, જે વિકલાંગ હોવા છતાં પણ પોતાનું સ્વપ્ન પૂરું કર્યું. ઉના તાલુકાનું નાનું એવું ભાડાસી ગામ કે જેની માત્ર 1100ની વસ્તી ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ જેના ઇષ્ટદેવ હોય અને તેઓને પણ ગેડીદડો રમવાનો શોખ હોય, આહિર સમાજના આ ભાડાસી ગામમાં રહેતા મિલનભાઈ લાખનોત્રાને ક્રિકેટ રમવાનો શોખ અને ક્રિકેટ પ્રત્યેનું જુનૂન જોવા મળ્યું. પણ કુદરતે પણ આ યુવાનના નસીબમાં કસોટી લખી હશે કદાચ. બાળપણથી ગરીબ પરિસ્થિતિમાં રહીને માતા પિતાએ પેટે પાટા બાંધી મિલનભાઈનો ઉછેર કરીને ભણાવ્યા. વર્ષ 2014માં ઉના કોલેજેથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતાં પોતાનો ડાબો પગ સારવાર દરમિયાન કાપવો પડ્યો અને પરિવાર પર આભ ફાટી ગયું. એકના એક દીકરા અને બે બહેન વચ્ચે એક ભાઈની આવી સ્થિતિ જોઈ પરિવાર એક સમયે ભાંગી પડ્યો હતો. આવા કપરા સમયમાં પણ મિલનભાઈ હિંમત હાર્યા નહીં. પોતાના કૃત્રિમ પગથી જેટલું ક્રિકેટ રમાય એટલું રમતા. પછી ઘરના આંગણી પિચ બનાવી અને ખુરશી પર બેસીને રમતા. આ વાતને 10 વર્ષ વીતી ગયા. અચાનક એમના જીવનમાં નવો વળાંક આવ્યો અને નસીબ ચમક્યું. એમના એક મિત્રએ કહ્યું કે સુરતમાં એક વિકલાંગ ક્રિકેટર માટે મનીષ શર્મા કોચિંગ કરાવતા હોવાનું જણાવ્યું. મિલનભાઈએ આ તકને ઝડપી પાડી અને સુરત ખાતે મનીષ શર્માનો સંપર્ક કર્યો. સુરત જઈ મિલનભાઈએ માર્ગદર્શન મેળવ્યું અને પ્રેક્ટિસ શરૂ કરી અને દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વર્ષ 2024થી 25 સુધીમાં અલગ અલગ રાજ્યોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ વ્હીલચેર પર બેસીને રમી અને બાદમાં તેમનું મહેનત અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ રંગ લાવ્યો. તારીખ 24 નવેમ્બરના દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય વિકલાંગ ટીમમાં પસંદગી થઈ અને 8 ડિસેમ્બરના દિવસે ભારતીય ટીમ તરફથી પ્રથમ T20 રમવાનો મોકો મળ્યો અને 3 મેચ રમ્યા, જેમાં ભારતની ટીમનો 3-0થી વિજય થયો હતો. હાલ મિલનભાઈ ઉનાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દીકરાની આ સિદ્ધિમાં તેમના માતા-પિતા અને પત્નીએ પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હવે આગામી 22 ડિસેમ્બરના અમદાવાદ મુકામે વિકલાંગો માટે સ્પેશિયલ મહાકુંભનું આયોજન કરેલ હોય, જેમાં ગીર સોમનાથ જિલ્લાની વિકલાંગ ટીમના કેપ્ટન તરીકે પ્રતિનિધિત્વ કરી ક્રિકેટ મેચ રમશે. મારો પુત્ર દેશની ટીમમાંથી ક્રિકેટ રમે છે એ મારા માટે ગૌરવની વાત છે, પણ જ્યારે વર્ષ 2014માં એક્સિડન્ટ થયું ત્યારે ભયંકર બીક હતી. મારા નાના ભાઈએ કહ્યું કે મિલનનું અંગ અનામત રહેવું જોઈએ. છતાં ત્યારે અમે જે દિવસો કાઢ્યા એ અમારું મન જાણે છે અને અત્યારે ભારત દેશમાં નામ રોશન કર્યું. મારા પુત્રએ દેશ અને સમાજનું ગૌરવ વધાર્યું, તેનું ગર્વ છે. વિકલાંગ હોવા છતાં હિંમત હાર્યો નહીં. મિલન ગીર સોમનાથ જિલ્લાના નાના ગામ ભાડાસીમાંથી આવે છે, જેની પસંદગી ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ છે. મિલનભાઈમાં જે કાબિલિયત છે એ જે ક્રિકેટરમાં જોવા મળે છે અને બહુ ઓછા સમયમાં વ્હીલચેર ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો છે, એ અત્યાર સુધીમાં કદાચ કોઈ નહીં બન્યું હોય. એ એક હાર્ડ હિટર બેસ્ટમેન છે. તેમણે મહારાષ્ટ્ર સામે 20 બોલમાં 52 રન બનાવ્યા હતા અને વ્હીલચેર ક્રિકેટમાં તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આવું સાંભળીએ આહિર સમાજના લોકગાયકો શું કહે છે. સંવાદદાતા બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. નમસ્કાર, મારું નામ લાખનોત્રા મિલન નારાયણભાઈ છે. હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાડાસી ગામનો વતની છું. હાલ હું સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબ, ક્રિકેટ રમવાની ક્યાંથી ક્રિકેટની રમવાની પ્રેરણા ક્યાંથી? શરૂઆતથી જ મને ક્રિકેટનો શોખ હતો, પરંતુ જ્યારે 2014માં કોલેજથી ઘરે આવતો હતો એ દરમિયાન મારું એક માર્ગ અકસ્માતમાં એક્સિડન્ટ થયેલું, જેમાં મારો ડાબો પગ કપાયેલો, બરાબર. અને જ્યારે હોસ્પિટલાઇઝ હતો ત્યારે પણ ટૂંકમાં જ્યારે એના પછી કોલેજની એક ટુર્નામેન્ટ હતી ત્યારે મેં હોસ્પિટલમાં પણ ડૉક્ટરને પૂછેલું કે સાહેબ મારે રમવાનું છે તો હું સાજો થઈ જઈશ કે નહીં. ત્યારથી પછી મને ખ્યાલ નહોતો કે ભાઈ મારી આવી રીતનું પગમાં આવી રીતની ઘટના બની છે. ત્યારબાદ ક્રિકેટનો શોખ સાહેબ પહેલેથી જ હતો અને હમણાં જ 1.5-2 વર્ષ પહેલાં એક વ્યક્તિ દિવ્યાંગ ક્રિકેટર મારફત મને પ્લેટફોર્મ મળ્યું કે ભાઈ આવી રીતનું જે વ્હીલચેર માટેની ક્રિકેટ થાય છે, બરાબર, તો તમે એમાં ટ્રાય કરો. અને એની પાસેથી મેં કોચના નંબર લઈ અને સુરત જે મનીષ શર્મા સાહેબ કોચ છે એનો મેં સંપર્ક કર્યો અને ત્યાંથી એને મને કેમ્પમાં બોલાવેલો. અમુક ત્યાં ક્રિકેટના નિયમોની અને અમુક માર્ગદર્શન આપી અને ત્યાંથી મને નેશનલ ટીમ માટે સિલેક્ટ થયો અને ત્યાર પછી વિવિધ ટુર્નામેન્ટો રમી અત્યારે હું ઇન્ટરનેશનલ સુધી. સાહેબ, સફર તો બહુ મોટી નથી, પણ સફળતા ટૂંક સમયમાં મળી ગઈ છે. લગભગ 1.5 વર્ષ પહેલાં પ્રથમ મેં મારી મેચ ઓડિશાથી શરૂઆત કરેલી. ઓડિશાના ભુવનેશ્વરમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઓડિશાની 3 ટીમની ટ્રાય સિરીઝ થઈ ગઈ. ત્યારબાદ સુરતમાં માનસ કપ થયેલો, જેમાં 8 ટીમો ભાગ લીધેલો અને એમાં જે આપણી ગુજરાતની ટીમ છે
એ રનરઅપ થયેલી, અને સેમિફાઇનલની જે મેચ મહારાષ્ટ્ર સામે હતી એમાં હું મેન ઓફ ધ મેચ થઈ ગયેલો. ત્યાર પછી વ્હીલચેરની IPL કહેવાય એવી IWPL જે 6ઠ્ઠી સિઝન દિલ્હીમાં રમાયેલી, અને એમાં હું ઉત્તરાખંડ ટીમ તરફથી રમેલો. એના પછી જે હમણાં જ 2 થી 5 ડિસેમ્બર દરમિયાન જે મુંબઈ પ્રીમિયર લીગ થઈ ગયેલી, એમાં 3 ટીમો હતી. એમાં હું મુંબઈ બ્લાસ્ટર તરફથી રમેલો, અને 3 મેચમાં સતત 3 વખત મેન ઓફ ધ મેચ થયેલો, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ મેળવેલો. એના પછી જ તુરંત બાદ ભોપાલમાં 8 કે 11 સુધી 3 મેચની શ્રીલંકા સામે ઇન્ટરનેશનલ સિરીઝ થયેલી. એમાં એ 3 મેચમાં મેં મારું ડેબ્યુ કરેલું અને ભારત તરફથી. સાહેબ, દરેક રમતવીર હોય છે એનું એક સપનું હોય છે કે એ ભારત તરફથી પોતાનું બેસ્ટ પ્રદર્શન આપે. પહેલાં તો પસંદગી મેળવવી જ મહા મુસીબત હોય છે, અને આ પસંદગી મળી છે એના માટે હું, મારો પરિવાર, મારો સમાજ અને જે આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે એ તરફ બધા તરફથી શુભેચ્છાઓ મળી રહી છે, અને બધા જ મારા માટે ગર્વની લાગણી અનુભવે છે. એના માટે હું નસીબદાર છું અને ભગવાનનો આભાર માનીશ. સાહેબ, જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી, 18 થી 19 વર્ષની, અને એ સમયને તમે કહો તો યુવાની માટે એક સુવર્ણકાળ હોય છે કે જેમાં વ્યક્તિ પોતાના જીવન માટે કંઈક એક દિશા નક્કી કરતો હોય છે. પણ આ એક્સિડન્ટથી મારી દિશા તો શું, પણ બધું એકદમ અંધકારમાં જતું રહેલું. પણ પરિવારની સ્થિતિ અને મારો એક હકારાત્મક અભિગમ હતો કે ભાઈ જે થઈ ગયું એ જતું રહ્યું હોય, બરાબર, જે છે એનો ઉપયોગ કરી આગળ વધીએ. એ હકારાત્મક અભિગમથી અત્યારે હું આ એક સફળતાની દિશા પર જઈ રહ્યો છું. 2018માં મેં જુનિયર ક્લાર્ક તરીકે પરીક્ષા પાસ કરી અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ તરીકે પ્રથમ નોકરી મેળવેલી, અને અત્યારે હું જે શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને સૌથી મોટી વાત કે હું ઇન્ડિયાને નેશનલ વ્હીલચેર ક્રિકેટ તરફથી રમું છું. તો એ માટે હું સૌનો આભાર માનીશ, અને સૌને એક જ સંદેશો આપીશ કે જે પણ થાય છે એ સારા માટે થાય છે, અને હકારાત્મક તરીકે લઈ અને જીવનમાં હંમેશા આગળ વધતું રહેવું જોઈએ. મારું નામ નારણભાઈ દયાનંદભાઈ લાખોત્રા, ગામ ભાડાસી, જિલ્લો ગીર સોમનાથ. અત્યારે જે મારો દીકરો મિલન એ ટુર્નામેન્ટની અંદર ભાગીદાર બન્યો, તે પ્રથમ નંબરે આવ્યો. એ અમારા દેશનું સૌભાગ્ય ગણાય. અમારો દેશ, અમારો જિલ્લો, અમારો તાલુકો એમાં પ્રથમ નંબરે આવ્યો. મને તો ગૌરવની વાત કહે છે. અને જ્યારે 2014ની અંદર એનું એક્સિડન્ટ થયું ત્યારે અમે રાજકોટ હોસ્પિટલમાં ગયા. ત્રીજા દાડે અમને ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારા છોકરાનો પગ કાપવો પડે. ત્યારે તો સાહેબ અમારા દિવસે એવા અમને પ્રસાર કર્યા કે ન પૂછો વાત. તો એ દિવસોમાંથી પણ પ્રસાર થાય અને વારોબાર નીકળ્યા. અમારી પરિસ્થિતિ છે ત્યારે તો બહુ નાજુક હતી. અત્યારે મિલનને એનું નામ રોશન કર્યું એનું મને ગૌરવ છે. અને દરેક છોકરા આવી રીતે ભણી ગણી અને હોશિયાર બને, ભાગીદાર બને અને દેશનું અને જિલ્લાનું નામ રોશન કરે. નામ ગોવિંદભાઈ જાદવભાઈ આહિર, ગામ ભાડાસી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હું આ ગામનો વતની છું, અને આ અમારા ગામના મિલનભાઈએ અમારા આખા ગામનું નામ વધાર્યું છે. એના માટે મને એક દુહો યાદ આવે છે કે આહિર આહિર કુરજો ને અવની ઉપર, અને વળી અમીર ન હોત યાદ તો દેવકી તારો દીકરો, એ જોને કંસને હાથે કપાત. અને આ ક્રિકેટ અમારા વડીલ, અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનની દેન છે કે જ્યારે ભગવાન પણ ગેડી દડાના શોખીન હતા, તો અમારા કુળમાં આવો એક હીરો નીકળે તો અમારું આહિર જ્ઞાતિનું, ગામનું ગૌરવ વધે. અમે આવું નહોતું ધાર્યું કે આ છોકરાનો 2014માં એક્સિડન્ટ થયો ત્યારે પોતાનો ડાબો પગ કાપવો પડ્યો, અને આ છોકરો એટલો તૈયાર નીકળશે. કોઈ ગામને કે એના ઘરનાને કોઈને ખબર નથી, પરિસ્થિતિ સાવ સામાન્ય હતી, છતાં પણ સાહસ કરી અને આખા ગામનું, જિલ્લાનું અને રાજ્યનું માં પણ ગૌરવ વધારી ક્રિકેટમાં પહેલા નંબરે આવ્યો છે. એનો અમને બધાને બહુ ગર્વ છે. નમસ્કાર, હું મનીષ ગિરાજ શર્મા, ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમનો હેડ કોચ તરીકે હું ભૂમિકા ભજવું છું. અત્યારે હાલમાં મિલિન આહિર કરીને આપણા ગીર સોમનાથના એક નાનકડા ગામમાંથી એક ખેલાડી જેની પસંદગી ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ છે. એ
એક યુનિક અને જે સ્પેશિયલી એબિલિટી ધરાવતા જે ખેલાડી હોય છે, જેની અંદર કઈ કાબલિયત હોય છે, એ કાબલિયત એમની અંદર જે મેં જોઈ અને જેટલા કમ સમયમાં એ ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો છે, એ અત્યાર સુધી કદાચ કોઈ નહીં બન્યો હશે. મિલિંદ આહિર એક ગુજરાત ટીમનો એક પ્લેયર કાળુ દેવરા કરીને જે હતું, એમનો મારા પાસે કોલ આવ્યો હતો કે સાહેબ એક ખેલાડી છે જેને એ રમવાનું છે વ્હીલચેર ક્રિકેટ માટે. ત્યારે મિલિંદ આહિર કરીને જે ખેલાડી છે એણે મને કોલ કર્યો અને મેં એને કીધું કે તમારો કોઈ વિડીયો અને મને વોટ્સઅપ કરો, તમે વ્હીલચેર પર બેસીને કેવી રીતે તમે રમો છો. એક નાનકડો વિડીયો એમને મને સેન્ડ કર્યો અને તરત જ મેં એમને કીધું કે તમારી અંદર જે કાબલિયત છે એ કદાચ બહુ અમુક ખેલાડીઓની અંદર જ હોય છે. તો ત્યારે હું એમને કેમ્પ માટે બોલાવ્યું અને કેમ્પની અંદર એમને આખી વ્હીલચેર ક્રિકેટની માહિતી મેં આપી. ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ નેશનલ ટુર્નામેન્ટ રમ્યા હતા, ત્યારે એ પહેલાં જ નેશનલ ટુર્નામેન્ટમાં એમને સાબિત કરી દીધું હતું કે એ શેના માટે ભારતીય વ્હીલચેર ક્રિકેટનો હિસ્સો ધરાવે છે. એમણે સૌ પ્રથમ મહારાષ્ટ્ર સામે જબરદસ્ત એફર્ટ કરીને સેમિફાઇનલની અંદર 20 દડાની અંદર 52 રન મારીને 11 ચોકા અને 1 છક્કો મારીને એણે પોતાનું ડિઝર્વ જે એ કહીએ છીએ કે પોતે ડિઝર્વ છે ઇન્ડિયા ટીમ માટે, એ સાબિત કર્યું હતું નેશનલમાં. અને ફાઇનલમાં પણ સારી પરફોર્મન્સ આપીને એ ભારતીય ટીમમાં સિલેક્ટ થયા હતા. ખૂબ જ ઘણી મહેનત અને એમણે જે લાગણી છે એને એ લાગણીને જોઈને અને એ મહેનતને જોઈને હું એમને આવનારા સમય માટે બહુ શુભકામના આપું છું. અને અમારું જે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમ છે એની અંદર એ સ્પેશિયલી એક હાર્ડ હિટર અને એક પેસ બોલરની ભૂમિકા એ ભજવે છે. તો એમના આવનારા સમય માટે હું એમને ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ.